વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના ઘુણસોલ ગામે મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભત્રીજાએ જ પોતાના કાકાની લાકડી વડે નિર્દયતાથી હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ મૃતક શ્રવણ ઠાકોરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લાખણીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આગતળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસે ઝડપી કામગીરી કરતા ગણતરીના કલાકોમાં આરોપી વાહજી નતાજી ઠાકોરને ઝડપી લીધો છે. ડીવાયએસપી શિલ્પા વારાઈએ આપેલી માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે ગુણસોલ ગામથી કોટડા જતા કાચા રસ્તા પર બની હતી. મૃતક શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર સાથે આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને હાથમાં રહેલા બોરડીના ધોકા વડે ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા. આ ઘટના જોઈ સાથે રહેલા ચહેરાજી ઠાકોરે ઘટના સ્થળથી ભાગી જઈ આગળ જઈ 108 અને 112 ઇમરજન્સી સેવાઓનો જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી તપાસ શરૂ કરી હતી અને આરોપીને પકડી પાડી અટકાયત કરી છે. આ મામલે BNS કલમ 3.1 તેમજ ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી અને મૃતક એક જ ગામના કુટુંબી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તો વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રિના તારીખ 28/4/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ ધુણસોલ ગામથી કોટડા જતા કાચા નેડિયા ઉપર કે જ્યાં દાનાભાઈ રણછોડભાઈ પટેલનું ખેતર આવેલું છે અને તેના ઝાપા પાસે મરણ જનાર શ્રવણજી ધર્માજી ઠાકોર અને એમની સાથે ચહેરાજી સુબાજી ઠાકોર કે જે આ ઘટનાનો સાહેબ છે, નજરે જોનાર છે, એ બંને આ કામનો આરોપી વાહજી નટાજી ઠાકોર કે જે એ ખેતરની આસપાસ ભાગીને એ બાજુથી આવેલો હોય અને એમને શોધવા માટે આ બંને વ્યક્તિઓ ત્યાં ગયેલા હતા. અને તે દરમિયાન ચહેરાજીનું મોટરસાઇકલ હતું, તેની ઉપર સવાર આ બંને વ્યક્તિઓ ત્યાં જતા તેમાંથી પાછળ બેસેલા શ્રવણજી ધર્માજી ઠાકોર નીચે ઉતરી અને તેમને પૂછપરછ કરે છે કે શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર એમની સાથે આ આરોપીએ કેમ બોલાચાલી કરી છે અને એમની ઘરે જઈને શા માટે એ બોલાચાલી કરે છે એવું પૂછતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમના હાથમાં રહેલો બોરડીનો એક ધોકો લઈ અને આરોપી તરફ ઉશ્કેરાઈ અને જણાવે છે કે હું પ્રધાનભાઈ સાથે જે કંઈ પણ કહું કે જે કંઈ પણ કરું એમાં તારે શું છે એવું કહી અને એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમની ઉપર ઉપરાઉપરી બે ઘા કરી અને એમને નીચે પાડી દીધેલ. અને આ ઘટના જોઈ અને સાથે રહેલા ચહેરાજી સુબાજી ઠાકોર ત્યાંથી કોટડા જતા રસ્તા તરફ ભાગી જાય છે અને આગળ જઈ અને ત્યાંથી એ ફોન કરી અને 112 અને 108ને બોલાવે છે. અને ત્યારબાદ જે મરણ જનાર છે એમની લાશ એ ઝાપા પાસે જ પડેલી હોય છે અને આ બધી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને આરોપીને ત્યાંથી પકડી પાડે છે અને એમને હાલ અટક કરી લીધેલ છે. અને આ ઘટના માટે BNS કલમ 103.1 અને મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. આરોપી અને મરણ જનાર છે એ બંને એક જ ગામના અને કુટુંબીઓ થતા હતા એવું હાલ પ્રાથમિક જણાઈ આવે છે. એ તપાસનો વિષય છે અને હાલ